હવે બીજેપી ગવર્મેન્ટ તમને ખબર છે કે મૂડીવાદી માનસિકતા ધરાવતી સરકાર છે કે જેને વિકાસ જોઈએ છે, ડેવલપમેન્ટ જોઈએ છે. ઓકે, હવે જે નવો ફોરેસ્ટ અમેન્ડમેન્ટ એક્ટ 2023 લાવવામાં આવ્યો, પહેલાં કેવું હતું કે 1996ની અંદર એક કેસ નામ યાદ રાખજો. 1996ની અંદર ગોદાર વર્મન કેસ આવું નામ છે. એને ચુકાદો આપ્યો, જંગલ પ્લસ જંગલ જેવું લાગતું હોય એના પણ ફોરેસ્ટ અંતર્ગત આવશે. શું? જંગલો અને જે જંગલ જેવું લાગતું હોય એવો દરેકે દરેક વિસ્તાર ફોરેસ્ટ અંતર્ગત આવશે. એટલે ત્યાં આગળ જો તમારે વૃક્ષો કાપવા હોય તો તમારે શું કે પ્રોપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય એની પરમિશન લેવી પડે. 1996માં જંગલોના કપાતા બચાવવા માટે ગોદાવર્મન કેસની અંદર 1996માં ચુકાદો આપવામાં આવ્યો કે જે જંગલ અને જંગલ જેવું લાગતું હોય એ બધું ફોરેસ્ટ અંતર્ગત આવે અને એના માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય એની પરમિશન લેવી પડશે. હવે મોદી સાહેબને એ બધા કે ભાઈ આ વસ્તુ ના ચાલે, જંગલ જેવું તો બહુ બધું લાગે છે. કોઈના ખેતરમાં બહુ બધા વૃક્ષો હોય તે બી જંગલ જેવા લાગે, તો એનું પણ તમે કાપી ના શકો. એના માટે બી તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડે. એટલા માટે મોદી સાહેબે એ લોકોએ કીધું ભાઈ આ વસ્તુ ના હોય, જે જંગલ હોય એને જંગલ કહેવાય, જંગલ જેવું લાગતું હોય એને જંગલ ના કહેવાય. એટલા માટે આ ફોરેસ્ટ અમેન્ડમેન્ટ એક્ટ લાવવામાં આવ્યો.